પોન્ઝી સ્કીમ અને આના જેવું જ રાજકોટમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। એકના ડબલ કરવાની લાલચમાં કેટલાય લોકો છેતરાયા છે। બ્લેક ઓરા નામની કંપની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। સાબુ પાવડરના વેપારી મોહસિન મુલતાનીએ કંપની વિરુદ્ધ અરજી કરી અને આ સાથે ફરિયાદી શું કહી રહ્યા છે આવો સાંભળીએ। એટલે આ રીતના પૈસા એટલે અમારે પાસે પૈસા હતા ને એ બધા અમે પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે થોડા ઘણા આડાવરા કરીને ઉછીતા લઈને પછી ઘણા લોકોએ તો વ્યાજે લઈને મકાન વેચીને મારા મામાએ તો મકાન વેચીને પૈસા નાખ્યા હતા અને પ્લસમાં માણસોએ વ્યાજે લઈને આવી રીતના 3 ગણાની સ્કીમમાં બધાએ પૈસા નાખી દીધા। ઘણા લોકો આંકડો તો મને ખબર નથી એટલો બધો પણ લગભગ ગુજરાતની અંદર 200, 250, 300 જણા છે। આપણું કહેવાનું એટલું જ છે કે આપણી મૂડી પાછી મળી જાય ને તોય બહુ થઈ ગયું। સંપર્ક તો એ લોકો હવે હરકો જવાબ નથી દેતા। આવશે ફોન ઉપાડે ક્યારેક બ્લોકમાં નાખી દે। હાલ તો બ્લોકમાં જ નાખેલા નંબર અને ફોન ઉપાડે ને તો કાલ આવી જાય, પરમથી બીજા વાયા આપણે એમનો કોન્ટેક કરીને તો એમ કે કાલ આવી જાય, 15 દી પછી આવશે, મહિના દી પછી આવશે, 2 મહિના પછી। હવે તો 2 મહિનાનો ટાઈમ દે દેવામાં નથી। એમ આપણા પૈસા આપણને પરત મળી જાય એટલી આપણી અરજી છે। તો એકના ડબલ કરવાની લાલચમાં કેટલાય લોકો છેતરાયા। રાજ્યભરમાં આવી અનેક સ્કીમો ચાલી રહી છે। એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે। વધુ એક આ પ્રકારની ઘટના રાજકોટથી સામે આવી છે। બ્લેક ઓરા કરીને કંપની કે જેની સામે હવે પોલીસમાં અરજી થઈ છે। અરજી કરનાર અને ફરિયાદી જે લોકો કહી રહ્યા છે મૂડી મળી જાય તો પણ ઠીક છે। રોજ 1% વળતરને લાલચે આ રોકાણ કરાવવામાં આવ્યું હતું। 400 દિવસમાં 12.75 લાખ એટલે કે ડબલ નાણાં મળવાની આશા। blackaura.com નામની વેબસાઇટમાં રોકાણકારો વિગતો ન દેખાય ક્યારેક તેમના ફોન બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવે છે। નાણાં પરત કરવાનું કહેતા આરોપીએ બહાના બતાવવાનું શરૂ કર્યું। બ્લેક ઓરાની વેબસાઇટમાં 8000 લોકોએ રોકાણ કર્યાનું જાણવા મળ્યું છે। મારું નામ મોહસિન મુલતાની છે અને આ જે બ્લોક ઓરાના નામે ગુજરાતની અંદર ઘણા જણા જોડે ફ્રોડ કરવામાં આવ્યું છે અને બ્લોક ઓરાના મેન ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની, ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિન જગતિયાની અને ગુજરાત હેડ છે મકસૂદ સૈયદ અને સૌરાષ્ટ્ર હેડ છે ફિરોઝ મનુભાઈ મુલતાની અને માર્કેટિંગ હેડ છે અઝરુદ્દીન મુલતાની। તમને કેવી રીતના સ્કીમો સમજાવતા, ક્યાં મીટિંગો કરતા અને શું આખું કેવડું રોકાણ છે રાજકોટમાં અને આખા ગુજરાત? બ્લોક ઓરાના નામે અમને લોકોને સ્કીમ સમજાવવામાં આવી હતી કે તમે 4,25,000 રૂપિયા રોકો ને એટલે 4,25,000 નું તમને વળતર મળે પર ડે નું 4,000 રૂપિયા। એ 4,000 રૂપિયા તમને 400 દિવસ સુધી આવશે। તમને 4,25,000 ના 12,75,000 રૂપિયા વળતર પાછું મળશે તમને। પછી શું તમે કેટલા લોકોએ રોકાણ કર્યું? અમે લોકો લગભગ 12 જણાએ અરજી કરી છે। ટોટલ રાજકોટમાંથી 30 થી 35 જણાનો આંકડો હશે। કેટલું રોકાણ આખા ગુજરાતની અંદર હશે? કેટલા લોકોનું રોકાણ? આખા ગુજરાતની અંદર હશે લગભગ અમને 7 થી 8,000 જણાનું રોકાણ હશે। કેટલા કરોડનું રોકાણ થાય? 250 થી 300 કરોડનો આંકડો નીકળે, વધારે નીકળે। હવે પૈસા માંગો છો તો શું જવાબ? હા, એટલે એ લોકો એક જ વાત કહે છે કે પૈસા આવી જશે। તમારો $100 વાળો અત્યારે 0.12 ચાલે છે। 5,500-6,000 રૂપિયાનો તમારો ટોકનનો ભાવ અત્યારે ચાલે છે 10 થી 12 રૂપિયા। તો એ લોકો એવું કહે છે કે $300 થાય ત્યાં સુધી શાંતિ રાખજો, તમને પૂરું વળતર મળશે। પૈસા અમે આ દે તો કાલ તમને આપી દઈશું, તમે બીજું ત્રીજું કંઈ કરતા નહીં। આ 300 કરોડ રૂપિયા એ લોકોએ શેમાં રોકાણ કર્યું? હવે એ તો હવે આપણને ખબર નથી શામાં રોકાણ કર્યું છે એ લોકોએ। ઓનલાઈન કંઈક સર્ચ કરો છો તો શું આવે? ઓનલાઈન એની વેબસાઇટ બંધ થઈ ગઈ છે એની ઓનલાઈન। હવે તમારી શું માંગ? હવે અમારી એક જ માંગ છે કે અમને અમારા પૈસા પરત થઈ જાય। મારું નામ જાવેદ મુલતાની। ઘટનામાં એવું છે કે અમને બ્લોક ઓરા નામની કંપની અને એમાં ટીબેક કરીને કોઈન્ટ હતો, કોઈન આવતો તો 6,500-7,000 રૂપિયાનો અને હાલ અત્યારે એની કિંમત 12 થી 15 રૂપિયા કે 20 રૂપિયાની કિંમત છે અત્યારે હાલ। અમારી સમાજના માણસો હતા ફિરોઝભાઈ મુલતાની અને એ લોકોએ અમને આ નાઇટનું સંમેલન કર્યું હતું લીંબડીની અંદર અને સંમેલનની અંદર એ લોકોએ 25 લાખ રૂપિયાનો ફાળો લખાયો હતો। એટલે ફાળાની અંદર અમને એમ થયું કે આટલું બધું પૈસા અમારી સમાજનો દેતો હોય તો
કંઈક અને પછી એની અંદર જ તે એ લોકોએ યુટ્યુબની લિંકો બધી બતાડી અને સમાજના બધાના એવી રીતના કીધું કે આવી રીતના 1ના 3 ગણા પૈસા મળે કે લાખ રૂપિયા રોકો ને તો 3 લાખ રૂપિયા આવે. એટલે આ રીતના પૈસા એટલે અમારે પાસે પૈસા હતા ને એ બધા અમે પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે થોડા ઘણા આડાવરા કરીને ઉછીતા લઈને પછી ઘણા લોકોએ તો વ્યાજે લઈને મકાન વેચીને મારા મામાએ તો મકાન વેચીને પૈસા નાખ્યા હતા અને પ્લસમાં માણસોએ વ્યાજે લઈને આવી રીતના 3 ગણાની સ્કીમમાં બધાએ પૈસા નાખી દીધા હતા. ઘણા લોકો આંકડો તો મને ખબર નથી એટલો બધો પણ લગભગ ગુજરાતની અંદર 200, 250, 300 જણા છે. હા, આપણું કહેવાનું એટલું જ છે કે આપણી મૂડી પાછી મળી જાય ને તોય બહુ થઈ ગયું. સંપર્ક તો એ લોકો હવે હરકો જવાબ નથી દેતા. આવશે ફોન ઉપાડે, ક્યારેક બ્લોકમાં નાખી દઈએ. હાલ તો બ્લોકમાં જ નાખેલા નંબર અને ફોન ઉપાડે ને તો કાલ આવી જાય, પરમદી બીજા વાયા આપણે એમનો કોન્ટેક કરીને તો એમ કે કાલ આવી જાય, 15 દી પછી આવશે, મહિના દી પછી આવશે, 2 મહિના પછી. હવે તો 2 મહિનાના ટાઈમ દે, દેવામાં નથી. એમ આપણા પૈસા આપણને પરત મળી જાય એટલી આપણી અરજી છે. તો રાજકોટમાં પણ BZ જેવું એક આખું કૌભાંડ સામે આવ્યું છે. બ્લોક ઓરા કરીને આ વેબસાઇટનું નામ છે. ફરિયાદીઓ હવે જ વેબસાઇટ ચેક કરી રહ્યા છે. બ્લોક છે, કોઈ જ માહિતી નથી મળી રહી. કેટલાક લોકો કે જેમણે પોતાની મૂડી વેચી નાખી છે અને એમાં પૈસા રોકાણ કર્યા છે. રાજકોટમાં એક કૌભાંડ સામે આવ્યું છે આખું. 1ની ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ લાલચમાં કેટલાય લોકો ફસાયા. બ્લોક ઓરા કંપનીની સામે હવે રોકાણકારો કે જેઓ પરેશાન થયા છે તેમના દ્વારા પોલીસમાં કમ્પ્લેન પણ કરવામાં આવી છે.